જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા જિલ્લા બાળ સુરક્ષા એક્ટ દ્વારા આજ રોજ કલેક્ટરને માર્ગદર્શન હેઠળ જાતીય સતામણી પર સેમિનાર યોજાયો હતો। આજ રોજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા જિલ્લા બાળ સુરક્ષા એક્ટના સંયુક્ત ઉપક્રમે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જાતીય સતામણી પર સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, ચેરમેનો, જજ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બાળ મજૂરી તથા બાળ ગુનેગારો પર ચર્ચાઓ કરવામાં આવી હતી। મારું નામ અવની દવે છે અને એઝ એ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તરીકે હું મારી ફરજ બજાવું છું। આજે મેં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અને જિલ્લા બાળ સુરક્ષા એકમના સંયુક્ત ઉપક્રમે એક જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ઉપર અને તેમજ પોક્સો જે બાળકો સાથે જાતીય સતામણી થઈ રહી છે એના એક્ટ ઉપર એક સેમિનારનું આયોજન કરેલું હતું। તેમાં તમામ અધિકારીઓ, ન્યાયાલય સાથે સંકળાયેલા અધિકારીઓ, બધા જજશ્રીઓ, CWCના ચેરમેનશ્રીઓ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી તેમજ સત્તામંડળના કાનૂની સેવા સત્તામંડળના તમામ અધિકારીશ્રીઓ આજે અત્રે ઉપસ્થિત હતા અને માનનીય શ્રી કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આખું આયોજન કરવામાં આવેલું હતું। એટલે ચર્ચામાં આપણે એવી રીતે કરવામાં આવ્યું કે જેટલા બી કાયદાના સાથે સંઘર્ષમાં, મુખ્ય હેતુ તો આપણો કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો એટલે કે એવા બાળકો જે ક્યાંક ને ક્યાંક નાની મોટી ચોરી છે કે કોઈ પણ ગુનામાં સંકળાયેલા છે, તો આપણે એને ગુનેગાર નહીં પણ એમને આપણે એમની ભૂલ થઈ છે અને એમને પોઝિટિવ અપ્રોચ રાખી અને બાળક છે એનું યોગ્ય પુનઃસ્થાપન થાય એ માટેનો પ્રયત્ન હતો। અને બાળ મજૂરીની જો વાત કરીએ તો આપણે બધા સાથે મળી અને જો સેન્સિટિવ થઈએ તો જ આ બાળ મજૂરી છે આપણે મુક્ત કરી શકશું। કોઈ એક ડિપાર્ટમેન્ટ જેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ, બાળ સુરક્ષા કે ખાલી ન્યાયાલય છે એના માટે આ નથી, તો બધા સાથે મળીને એક લાઈક જેમ કે અમારી સંકલિત બાળ સુરક્ષા યોજના અમરેલા પ્રોજેક્ટ છે, જેમાં અલગ અલગ સ્ટેક હોલ્ડર છે, જેમ કે ન્યાયાલય છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, બધા NGO છે, ઇવન મીડિયા પણ અમારા સ્ટેક હોલ્ડરમાં છે, તો બધા સાથે મળીને આપણે પ્રયાસ કરીએ તો 100% બાળમજૂરીમાંથી આપણે બાળકોને મુક્ત કરાવી શકશું। આના ચાઇલ્ડ લેબર માટે ઓલરેડી લેબર ડિપાર્ટમેન્ટ છે એ કામ કરે જ છે અને અત્યારે હાલમાં પણ અમારો DCPU યુનિટ વતી પણ સર્વે ચાલી રહ્યો છે અને જ્યારે પણ ધ્યાનમાં આવશે કે આ જગ્યાએ ચાઇલ્ડ લેબર છે તો એના માટે આપણે રેસ્ક્યુ માટેની પ્રોસેસ કરશું। જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે એની અંતર્ગત 3 પ્રકારના બાળકોનું આપણે એનું રક્ષણ કરવાની વાત છે। પહેલી વાત છે કાયદાના સંઘર્ષમાં આવતા બાળકો, એવા બાળકો છે કે જે નાના મોટી ચોરી કે ગુનો આચરે છે અને ત્યાર પછી એ અવળા રસ્તે ચડી જતા હોય છે। એક તો એવા બાળકને આપણે સમાજના મેઇન પ્રવાહમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। બીજો પ્રયાસ છે કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકો, એવા બાળકો છે કે જે અનાથ છે, ગરીબ છે, એકવાલીવાળા બાળકો છે, તો એ તમામ બાળકોને આપણે સમાજમાં પુનઃસ્થાપન થાય એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે।